હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ હંગર ક્લેપ. હું છું ઈશા અને આજે હું તમને લઈને આવી છું સ્વિહા, જે કહેવાય છે કે સ્ત્રીઓ માટે અને સ્ત્રીઓ થકી આ જગ્યા પર તમને તમારી ડેલી લાઈફસ્ટાઈલની વસ્તુઓ, જે ગ્રોસરીથી લઈને તમારી પર્સનલ કિટ અહીંયા મળવાની છે. તો આ વિડીયોને એન્ડ સુધી જરૂર જુઓ આ જગ્યાની માહિતી જાણવા. અને અગર તમે આ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હેલો જલ્પાબેન, કેમ છો? હેલો, બસ મજામાં. બોલો. ઓકે, તો મારે જાણવું હતું કે આપણે સ્વિહા શું છે અને આ ઓપન કરવાનો તમારો પાછળનો કારણ શું છે જાણવું હતું. ઓકે, સ્વિહા એક એનજીઓ છે કે જે એક વુમેન એમ્પાવર માટે કામ કરી રહી છે, કે જેને વુમેનને આગળ લાવવા માટે, જેને ઘરે બેસીને કામ કરવું હોય તો એના માટે પણ આપણે એમાં કામ કરીએ છીએ. અને જે ગૃહ ઉદ્યોગમાં બહેનો કામ કરી રહી છે ઓલરેડી, તેમની પાસેથી જ આપણે વસ્તુઓ લઈએ છીએ. જેમ કે ગૃહ ઉદ્યોગમાં નમકીન્સ છે, ખાખરા છે, તો એ લોકો પોતે મહેનત કરી બનાવે છે અને એને આપણે સેલ કરીએ છીએ. આપણને અહીંયા કઈ કઈ વસ્તુ મળી જવાની છે અને અહીંયા આપણે તમારે કોઈને જાણવું હોય કે અહીંયા કઈ વસ્તુ શું મળી રહી છે તો મને જણાવશો કે અહીંયા તમારે શું અલગ છે અને અહીંયા કઈ કઈ વસ્તુઓ અહીંયા મળી જવાની છે? તો નોર્મલી સ્વિહામાં મોસ્ટલી રોજબરોજની જે પણ રૂટીનમાં આપણે ચીજ વસ્તુઓ યુઝ કરતા હોઈએ છીએ, લાઈક નમકીન્સ છે કે કઠોળ છે, અનાજ છે, દૂધ છે, એ બધી જ વસ્તુઓ આપણે સ્વિહામાં મળી રહે છે. એક મિની માર્ટ છે જેમાં બધી વસ્તુ મળી રહે છે. તો ચલો અમને બતાવો જો કે અહીંયા આગળ શું મળે છે અમારા અને અમારા જે ફોલોઅર્સ છે તેમના માટે અહીંયા આગળ આવવા માટે એમને શું મળવાનું છે અહીંયા આગળ, તે આપણે જાણીએ. ચલો હું તમને બધી વસ્તુઓ બતાવું. તો આપણે એક નમકીન્સથી સ્ટાર્ટ કરીએ. ઓકે, તો આપણા બધા નમકીન્સ છે જે નાસ્તા છે અત્યારે એક હેલ્ધી ઓઇલ્સમાં બનાવેલા છે. એમાં આપણે કોઈ જ પામ ઓઇલ યુઝ કરેલું નથી. જે સનફ્લાવર ઓઇલ્સ અને રાઈસ ઓઇલ્સ જે કહે છે ને, એમાં જ આપણે બધા જ નમકીન્સ છે એ આપણે બનેલા છે. તો એ પણ આપણા હેલ્ધીમાં જ આવે છે, રાઈટ. એ સાથે બીજા બધા બિસ્કિટ્સ નાસ્તામાં છે, બીજા થર્ડ પાર્ટીને છે, મુખવાસ છે, બધું જ મળે છે. સાથે સાથે આપણે ડાયટના ખાખરા છે અત્યારે ડાયટના ખાખરા છે. જેમ કે આપણી પાસે રાગીના ખાખરા છે, હોલ વ્હીટના છે, મઠના છે, એવી રીતે ડાયટના ખાખરા પણ છે. મશીનથી બનેલા છે તો પણ એકદમ સોફ્ટ છે કે જેને કોઈ પણ રીતે ખાઈ શકીએ છે. સાથે સાથે અત્યારે સ્કીમ્સ પણ છે કે જેમાં આપણે મેથીના મસાલાના જે ખાખરા છે એ 50 રૂપિયામાં આપણે આપીએ છીએ, જે 85 છે. યસ, તો અત્યારે સ્કીમ્સ પણ છે. મુખવાસ પણ આપણે રાખીએ છીએ કે જેમાં બધી જ રીતના મુખવાસ છે, આમળા છે કે બધી જ રીતના બધા મુખવાસ પણ રાખીએ છીએ. ઓકે, યસ. તો જેમ આપણે નાસ્તા છે એવી જ રીતે આપણે સુકવણીની બધી વસ્તુઓ પણ રાખીએ છીએ, જેમાં આપણે મોરૈયાના પાપડ છે કે જે ઉપવાસમાં તમે ખાઈ શકો છો, રાઈસના છે, રાઈસની સેવો છે, બધા જ આપણે સાબુદાણાના પાપડ છે. તો એવી જ રીતના બધા વેફર્સ ને બધું પણ છે કે જેમાં ઉપવાસમાં પણ તમે બધી વસ્તુઓ થઈ શકો છો. ઓકે, મેં સાંભળ્યું હતું કે તમે તે કંઈક પર્સનલ કિટ આપો છો, તમે બનાવીને આપો છો? યસ, એ અમારી ઘણી એક કોમ્બો કિટ છે કે જે નોર્મલી જે 2 પર્સન જેવી રીતે ફેમિલી રહેતી હોય તો એ લોકો માટે એક કિફાયતી એક કહેવાય કે એ રીતની છે, જે 999માં અમે લોકોએ કરી છે. 1000 રૂપિયામાં અમે આપીએ છીએ, જેમાં આ બધી વસ્તુઓ આવી જાય છે. ઓકે, જેમાં 2 કિલો ઘઉંનો લોટ છે, ચણાની દેશી ચણા છે, તુવેર દાળ છે, કઠોળ છે, અને એની સાથે આપણું દેશી ગાણીનું જે તેલ છે એ પણ આપણે 1 લીટર આપીએ છીએ. તો આખી એક કોમ્બો અમે તૈયાર કર્યો છે, જે 999. યસ, 999. અને કોઈને દાનમાં આપવી હોય છે, ઘણા બધા આપણે અત્યારે તહેવાર છે તો દાનમાં આપવી હોય તો પણ એ કીટનો ઉપયોગ કરતા હોય છે કે કીટ લઈને આપતા હોય છે. અને બીજું છે કે કોઈ કોમ્પેક્ટ ફેમિલી છે, 2 જણા છે, તો એના માટે તો ઇનફ છે આખા મહિના માટેની. તો આવી રીતની આપણી કીટ રાખી છે તૈયાર. સરસ, અમને સારી હેલ્પ મળી જાય આમાં. યસ. સાથે આવી રીતે આપણે ભાખરીનો નાસ્તા છે, સુકવણીનો છે, બેકરી આઇટમ્સ છે. જે બેકરી આઇટમ્સ એકદમ સોફ્ટ પણ છે. ખારી ખાસા બધા અમારે ત્યાં વૃદ્ધ લોકો છે કે જે ખારી પણ લઈ જાય છે. તો અત્યાર સુધી ખારી મારે ઘણી બધી વેચાઈ છે. એકદમ સોફ્ટ છે કે જેથી એમને ખાવામાં કોઈ તકલીફ નથી. એટલે તમે બનાવો છો કે એ અમે લોકો જે બહેનો કામ કરી રહી છે એમની પાસેથી જ અમે લોકો અત્યારે લઈ રહ્યા છે. અચ્છા, ઇન ફ્યુચરમાં અમે કદાચ એમાં પણ મેન્યુફેક્ચરિંગમાં તેમાં જઈ શકીએ છીએ. તો સાથે સાથે આપણે બધી જ જે ચોખાની આઇટમ્સ છે, ચોખા બધા આપણે વેક્યુમ પેક છે કે જેથી એની શેલ્ફ લાઈફ પણ વધી જાય છે. અને આપણો આ મલ્ટીગ્રેન લોટ છે
રાઈટ. મલ્ટીગ્રેન લોટ છે સ્પેશિયલી હાથની ઘંટીમાં, જે પથ્થરની જૂના જમાનામાં પથ્થરની ઘંટી પર દળાતો હતો, રાઈટ. તો એવી રીતે હાથની ઘંટીમાં દળીને તૈયાર થાય છે. એટલે એના જે પોષક તત્વો જે ઘંટીમાં ગરમ એ આમાં કાયમી રહે. માં આપણે 48% જ ઓનલી વ્હીટ લોટ છે, બાકીના અધર 52% છે એ અધર્સ લોટ કહેવાય ને, એ રીતના છે. લાઈક છે એ રીતનું બધું જ મિક્સ થાય છે. એટલે અત્યારે એ હેલ્થની કન્ડિશનને આપણે સારી રીતે ધ્યાન રાખતા બને. આ સ્પેશિયલી લોટ આપણો તૈયાર છે, એ ખાસો આપણો સેલિંગ પ્રોડક્ટમાં જાય છે. આ સીડ્સ છે, રાઈટ? યસ, એ બધા સીડ્સ છે. સાથે આપણે જે અનાજ છે કે જે મીઠું મરચું છે, બધું વેક્યુમ પેકમાં છે. મસાલા છે, કઠોળ છે, બધું જ વેક્યુમ પેકમાં તૈયાર થાય છે. એટલે આની શેલ્ફ લાઈફ છે એ ખાસી લોંગ થઈ જાય છે, કે જેથી તમારા ઘરમાં પણ જો તમે પેકિંગમાં રાખો છો તો એમાં કશું જ થતું નથી, કોઈ પણ જીવાત નથી પડતી કે એની જે ધનેરા થઈ જાય છે, ધનેરા પડે છે, એ કશું જ નથી થતું. તેની શેલ્ફ લાઈફ ખાસી વધી જાય છે. તો આપણે મોસ્ટલી પ્રોડક્ટ્સ છે જેમ ચા છે, બધું જ વેક્યુમ પેકમાં આવે છે. અને આપણે ટ્રાવેલ કરવું હોય, કેવી રીતે કંઈ કરવું હોય તો ઇઝી ટુ કેરી છે. યસ, ઇઝી ટુ કેરી છે. એ સીલ પેકમાં છે. બધા તમને કઠોળ બી અહીંયા મળી યસ, તો બધા કઠોળ છે, પલ્સીસ છે, એ બધું જ આખું વેક્યુમ પેકમાં, સીલ પેકમાં જ તમને મળી શકે છે. તમારે જો રિક્વાયરમેન્ટ હોય એવી રીતે આપણે પેકિંગ પણ થાય છે. કિલોમાં છે કે 250માં છે, તો એ તમારી જેવી તો રિક્વાયરમેન્ટ હશે એવી રીતે આપણે અહીંયા લાવીને એનું પેક કરી દઈશું. યસ. તો થેન્ક યુ જલ્પાબેન, તમે મને આખા તમારા સ્ટોરનું બતાવ્યું કે અહીંયા કઈ કઈ વસ્તુઓ મળે છે અને બધી રીતે સારી રીતે તમે મને ગાઈડ કરી. તો હવે તમે અમારી ઓડિયન્સને એ બી જણાવી દો કે સત્તાધારમાં એક્ઝેક્ટ તમારી શોપ પર આવવું હોય એમને તો કયા લોકેશન પર આવો? સત્તાધારમાં આપણી જે શોપ છે એ રત્નદીપ કોમ્પ્લેક્સમાં છે. શોપ નંબર 8 છે. રત્નદીપ કોમ્પ્લેક્સ છે એ કાલુપુર બેંક છે, એની એક્ઝેક્ટ સામેની સાઈડ આવેલું છે. અને AMTSનું સત્તાધારનું બસ સ્ટેન્ડ છે, એની પાછળની સાઈડ આપણી શોપ. તો આ મેં તમને વિડીયોમાં જણાવ્યું કે આ જગ્યા પર તમને શું શું મળી જવાનું છે. સ્વિહામાં અહીંયા ગાડી તમે કેવી રીતે સ્ત્રીઓની મદદ કરી શકો છો, કે અહીંયાથી એક નાનું પરચેસ કરીને જે અહીંયા ગાડી એક સ્ત્રીઓને જઈને મદદરૂપમાં બનવાનું છે. અહીં તમને ડેલી લાઈફની ગ્રોસરીઝ ને બધું, પર્સનલ કિટ્સ ને બધું તમને અહીંયા મળી જવાનું છે. તો એકવાર તમારી સાથે યા તો તમે નિયર બાય હોય યા તો તમારે જરૂર એકવાર આ જગ્યાને વિઝિટ કરવી જોઈએ. અને અગર તમે સત્તાધારમાં રહેતા હોય કે નિયર બાય રહેતા હોય તો તમે એક જેટલું બની શકે આ વિડીયોને તમે શેર કરજો એ લોકોની સાથે, કે એ આ લોકોને બી હેલ્પફુલ થઈ શકે અને તમને બી હેલ્પફુલ થઈ શકે. તો આ વિડીયોને આની સાથે હું એન્ડ કરું છું. અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ હંગર ક્લબને ફોલો કરજો. આ વિડીયોને જેટલું બની શકે એટલું લાઈક અને શેર કરજો. બાય.